હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે શીખીશું કે બ્લાઉઝના પાછળના ભાગમાં ટક્સ કેવી રીતે લેવા અને કમરપટ્ટી કેવી રીતે લગાવવી। તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા નિશાન મારી દીધું છે। હવે આપણે લેશું ટક્સનું સિલાઈ। તમે જોઈ શકો છો, મેં આમાં સિલાઈ લઈ લીધી છે। બંને બાજુ આ રીતે ટક્સ લેવાના છે। હવે 1.5 ઇંચની પટ્ટી કાપવાની છે અને એમાં લગાવવાની છે। હું બતાવીશ તમને। હવે આપણે આ પટ્ટી આમાં પાછળના ભાગમાં લગાવવાની છે। હવે આપણે બીજી એક સિલાઈ ઉપર મારવાની। આ પટ્ટીને આ રીતે આમ વાળવાની છે। હવે એમાં સિલાઈ કરવાની છે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જો આ પટ્ટી છે તૈયાર।